જગ્યાએથી આવી તસવીરો સામે આવી રહી છે, આવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। અમદાવાદમાં ગેસ બોટલની ભારે અછત વર્તાઈ રહી છે અને પરિણામે એજન્સી બહાર લોકોની લાંબી કતારો લાગી ગઈ છે। ગ્રાહકો કહી રહ્યા છે કે ઘર માટે સિલિન્ડર મળતો નથી, રમજાન માસ ચાલે છે તો શું કરવું, 20 દિવસથી બોટલ નથી આવી તો એજન્સી આગળ આ લાંબી કતારો જોવા મળી રહી છે। લોકોએ વિલા મોઢે પરત ફરવું પડે છે, કલાકોના કલાકો વેટ કરતા રહે છે, પણ છેવટે હાથે આવે છે નિરાશા। ખાડી દેશોમાંથી ગેસનો સપ્લાય બંધ થતા સમગ્ર દેશની અંદર આ અછત જોવાઈ રહી છે। અમદાવાદમાં પણ આ દ્રશ્યો અત્યારે દેખાય છે કે ગેસ સિલિન્ડરના બુકિંગમાં તકલીફ આવી રહી છે, અથવા તો જે બુકિંગ થયેલું છે એની ડિલિવરી નથી મળી રહી। અહીંયા એજન્સીની બહાર પણ બોર્ડ લગાવવામાં આવ્યા છે કે 1 થી 2 તારીખની આસપાસ જો બુકિંગ કરેલા હશે તો એના 1 થી 2 દિવસમાં, એટલે કે લગભગ 10 થી 12 દિવસ પછી એની ડિલિવરી અત્યારે આપવામાં આવશે। ઓનલાઈન માત્ર રજીસ્ટ્રેશન કરી શકાશે। અહીંયા ઓફિસથી કોઈ બુકિંગ થશે નહીં એ પ્રકારના બેનર પણ અહીંયા લગાવવામાં આવ્યા છે। જો કે જે લોકો અહીંયા પહોંચ્યા છે એમની સાથે વાત કરીશું, એમને તકલીફ શું પડી રહી છે, શું તકલીફ પડે છે? બાટલો ઘેર આવતો નથી, 5-6 દિવસ થઈ ગયા નોંધાએ, હજી બાટલો આપવા નથી આવતા, ગાડીવાળા ફોન ઉપાડતા નથી, આપણો ફોન ઉપાડતા નથી, બાટલો બેગમાં વેચી લાગે છે લોકો। સરકારી પ્રાથમિક શાળામાં ગેસની અછત સર્જાય છે। આણંદની આસોદર શાળામાં ગેસની અછત ઊભી થઈ। શાળાના આચાર્યએ ગેસ એજન્સીને પત્ર લખવો પડ્યો। પીએમ પોષણ યોજના અંતર્ગત તેમણે સિલિન્ડર માંગ્યો છે। શાળાને માર્ચ 2026 થી 6 સિલિન્ડર ફાળવવાની માંગ કરાઈ છે।